થઈ ગયા દેખાડ ને આપણું જોઈ શકો છો બધું સેટઅપ કમ્પ્લીટ કરતો હતો હું ત્યાં કિશુનો ફોન આવ્યો હતો કે આ ફોટોશૂટ ને કરવાનું છે તો અચ્છા ને બોલી ગયા હા આવડી ગયું આવડી હેલો ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ્સ બધા મજામાં જશે મજામાં જોવા જોઈએ ગાઈસ તો આજે આપણે જવાનું છે નેલ આર્ટ કરાવવા એન્ડ પાર્લરમાં પણ જવાનું છે ટાઈમ રહે તો પાર્લરમાં આજે છું નહીતર પછી કાલે એન્ડ નેલ આર્ટ જો મારા હાથ કેવા છે અને જોઈશું પછી કેવા નેલ્સ કરે છે એન્ડ રિવ્યૂ હું તમને આપીશ જરૂરથી એન્ડ તમે પણ જાજો તમને ગમે તો ગાઈસ આપણે હવા પહેલાં જાગી જાય છે અને કામ ઓલમોસ્ટ ખતમ થઈ ગયું છે અને આપણે હવે જવાનું છે નેલ આર્ટ કરાવવા પણ વરસાદ ચાલુ રહેશે આમ કેમ જઈએ કાંઈ ખબર નથી મારે જવાનું હતું 10:30-11 વાગે પણ વરસાદ ચાલુ રહ્યો તો આપણે લેટ થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં આપણે જઈને કરી આવીશું નેલ્સ કાલરનું એવું હોય તો કાલરનું કાલે રાખીશું ટાઈમ મળે તો જઈશું નહીં તો કાલે તો ચલો ગાઈસ મળીએ તો હવામાં મને વહેલી ઉઠાડી દીધી અને નાસ્તા પાણી કરે હું કેવું તમને ઉઠાય કે તે મને ઉઠાડ્યો હા મેં તમને ઉઠાડ્યા મારે કોલ કેમરો કરો હાલો ચા પછી ગયો આપણે વહેલા થઈ ગયા છે રેડી બરાબર ગાઈસ તમને બતાવું આપણે હવામાં થઈ ગયા છે રેડી એમ કે મારે જવાનું છે શૂટ પર એન્ડ વિષ્ણુનું મેં આજ 9:30 વાગે જગાડી દીધા બાકી 11-12 વાગ્યા સુધી પડી જ રહે એન્ડ અત્યારે આપણે M4 આવી ગઈ છે તો આપણે M4ની ક્રિએટ કરીએ છીએ શું ખોલે છે હું નહીં કાંઈ ખબર નથી હવે ખોલે તો ખબર પડે મને ખબર ખોલવાનું તો કાંઈ નથી કેમ કે બીજી વાળા પબજી વાળા નથી પબજી વાળા દઈ દે બીજી વાળા નથી દેતા શું કહો ગાઈસ તો ગાઈસ હું જાગી ગયો તો ને ભાઈબંધ જોડે ગાડી બદલાવાની હતી તો ગાડી મતલબ લેવાની હતી એમ તુષારની ગાડી સર્વિસમાં મેં કીધું તમારી ગાડી લઈ ગયો તો લેવાની હતી તો ગાડી લઈને આવ્યો ને ત્યારને કીધું ચા બનાવો ચા બનીને ભાવનગર ગાંઠિયા બે ખાઈ લે ચા કેવી બની છે હા હવે બનાવતા આવડે જ તને તમે શીખવાના નથી ખાવાનું ગાઈસ બધું બનાવતા હોય તમે ક્યાંય હું બનાવું પણ ચા બનાવતા નથી આવડતી ચા બીજી બનાવવાનો તો ઈ જ નથી આવડતું પણ જેને પીતા જ ના હોય કોઈ દિવસ ચા જ ના પીધી હોય તો કેમ આવડે મારા ઘરે કોઈ દિવસ ચા જ નથી પીધી જને મિયલાને કઈ પીધું જ નહીં હોય દૂધ પહેલા પીધી હતી પણ મને કોઈ દિવસ ચા ભાઈ જ નહીં એટલે મતલબ પહેલા બહુ નાની હતી જ્યારે હું ભણવા જતી હતી બીજા ત્રીજા ભણતી ત્યારે તો મને ચા ભાવતી જ નથી એટલા માટે મેં ત્યારથી કોફી ચાલુ કરી ત્યારની આ જલ્દી કોફી મતલબ ચા પીધું નહીં કેટલા વર્ષ થઈ જાય મતલબ 10-15 ને આપણે આને એકવાર ચા પીવડાવીને રહીશું બ્લોગમાં ચા બા નહીં પીવી ગમે તે કરે તો ચા તો નહીં જ પીવાય બ્લોગમાં જ તમને લોકોને બતાવી કે એક દી એને ચા પીવડાવીને રહીશું આપણે કસમ બસમ નહીં હાલવાની નહીં કસમ બસમ નહીં હા બસ તો મને પીવડાવી શકો તમે તમારી રીતે પણ હું પીશ જ નહીં તમે ગમે તેવું ફોર્સ કરો ગમે તે કરો ગમે તેટલા પૈસા નહીં કે આટલું શોપિંગ કર એમને તને ખબર જ નહીં પડે એમનો હાલો એમ ચીટિંગ ન કરતો એટલા વર્ષનું મેં પીધી નથી હા તો શું થઈ ગયું તો અહીંયા કાંઈ થાય થોડે કેમ બા થાય છે કે માનતા છે કે માતાજી ના પાડી છે આટલા વર્ષથી મેં ચા નથી તો શું થઈ ગયું કેમ પીવું ના હું કરવા હું તો ચખાડીને જ રહીશ ના રે ના હું ચા પીશ જ નહીં આપણા નવા બ્લોગ કન્ટિન્યુ કેમ કે મને આંખમાં જે થઈ હતું તમને લોકો અમે લોકો કમેન્ટ કરતા હતા કે આ લગાડ દો બધું મેં ટ્રાય કરી લીધું હતું પછી જ મેં તમને લોકોને કીધું હતું કે નથી મળતું પણ એનો ઈલાજ આપણે કરી દીધો છે કિશુને ખબર મેં શું ઈલાજ કર્યો કિશું આંખમાં મને આ થઈ ગયું તો મને શું ઈલાજ કર્યો ખોતર્યું હતું તમે ખોતર્યું હતું ને डॉक्टर मैंने कीधु चेको मारवानो तो हूँ खुद डॉक्टर बनी जाऊँ तो क्यों बे ओवर एक्टिंग करता साला ओवर एक्टिंग की औलाद अब तेरे को बराबर होता नहीं क्या बोलने को चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह बोलो डॉक्टर मैंने चेको मारे तो हूँ એને શું કે આમ ફરીથી ફોડી દઉં તો શું પ્રોબ્લેમ પછી એને મેં ફોડી દીધું ને બધું નીકાળી દીધું એક દિવસ રાતે કિશુ મેડમ તો ત્યારે હુતા તેમ નથી ખબર એટલે જોઈ શકો તમે જો કેવું થઈ ગયું છે આંખમાં હવે મટી જશે હવે થોડું કામ રાખો ને તો અરખું દેખાય ને તો પછી દેખાય હવે મટી જશે તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બાકી આનું નાક તો ગંધાતું છે भाई साहब कुछ ज्यादा नहीं हो गया
તો જોઈ શકો છો તમે ગંધાથી ચિંગમ ખાવું ચાલો પેલા ઘરે ગયા દુકાને ચિંગમ લેતા જઈએ પછી જઈએ શું સિંગમ કે ઝીંગા ખાવા છે હું જો માજુ ને તારે ટાટા આવું છે બંને જો તારે ટાટા આવું છે ટાટા નથી આવવાનું મને ખબર છે સવારની હું તૈયાર થઈ જઈને જે ક્યારનો મને એમ કરે આજો મેરો બચ્ચો આજો મેરો ચોનું હાલ એ જા ઓ માય ગોડ મેરી ચા ઢોરા દી તમને ચા પી લો હાલ તમે ફટાફટ કે મસ્તી જ ચલો ગાઈસ તો મળીએ આપણે પછી હેલો ગાઈસ તો આપણે પાછા રેડી થઈ ગયા છે ને અત્યારે પાછું જવાનું છે અમે કેમ કે આજે અમે લેટ થઈ ગયું ત્યારે મતલબ 5:30 થઈ ગયા કેમ કે વરસાદ સવારનો ચાલુ છે હજુ રૂકીને અત્યારે પાછો અંધારો છે જબરજસ્ત તો વરસાદ આવે તે પહેલાં આપણે નીકળી જઈએ મેં કે આજનું કેન્સલ થાય સવારમાં કોનું મોઢું જોયું કાંઈ ખબર નહીં બંને બાજુ કેન્સલ થયું કાંઈ વાંધો નહીં કાલે પાછા જઈશું અને એને પાછું શૂટ કરીશું તો ચાલો કહીશ આપણે મળીએ અને આમ જાઓ વિશુ તો ચાલો કહીશ આપણે ઓકે ફાઇનલી અમે અહીંયા આગળ આવી જાય છે અને લોકેશન શોધવામાં થોડું પ્રોબ્લેમ થયું આ છે દીદી અને આપણા નેલ્સ છે આપણા નેલ્સ જુઓ કેટલા ખરાબ છે ને મસ્ત નેલ્સ કરીને આપશે તો ચલો ગાઈસ મળીએ થોડી વાર પછી સો ગાઈસ આપણા નેલ્સ ઓલમોસ્ટ થવામાં આવ્યા છે હજુ 1 મિનિટ જોઈ શકો છો કમેન્ટ જરૂરથી કરજો કેવા નેલ્સ કરે છે મને તો બહુ જ ગમે છે અને એમની આઈડી પણ ઇન્સ્ટાગ્રામની હું મતલબ નીચે નાખી દઈશ લિંક તો તમે એમાં વિઝિટ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત નેલ્સ કરે છે અને સર્વિસ 1 નંબર કાંઈ ના ઘટે તો ચલો ગાઈસ મળીએ આપણે પછી તો જોઈ શકો છો મેડમ આવે છે નહીં મેડમ ગયા હતા ઉપર નેલ આર્ટ કરાવવા એક શૂટ કરવાનું છે તો એના માટે જો તો ખરી જો તો ખરી હરખાતી હરખ પદુડી થઈ ગયા આપણા ઓર્ડર નાઈસ મસ્ત કામ થઈ ગયા દેખાવ બતાવ ભૂખ લાગી અમને બતાવ થઈ ગયા ને આ શોર્ટ રાખે મેં બહુ લોંગ નથી રાખે કેમ કે પાછી મારી ગેમ ડન થઈ ગયું Approximately 10 hours later. તો ગાઈસ આપણે પાછા રેડી થઈ ગયા છે અને અત્યારે આપણે આજ બીજો દિવસ થઈ ગયો છે અને અત્યારે આપણે જઈએ છીએ પાર્લરમાં શૂટ કરવા માટે એન્ડ દીદી આઉટફિટ બધું લાવી દીધી છે મસ્ત છે જો કે મને વિડીયો કોલ કર્યો હતો તો મસ્ત ગાઉન છે અને વિશુ જોઈ શકો છો હવામાં બસ પબજી લઈને બેસી જાય અમને કંઈ કામ ધંધો નહીં આ ઘરે ફાલતુમાં બેસી રહે જેને કામ કરાવો એ વાસણ ઘસવા હોય ગમે પબજી ક્યાં દેખાય છે હમણાં કંઈક મારા મોઢાની ફેમિલી દેખતી है वरना ऐसी गाली दूं अभी मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं देना। अब फैमिली देखती है वरना मैं ऐसे गाली दूं ऐसे गाली दूं ना जिंदगी भर याद रखें। कौन है ये लोग कहाँ से आते हैं तो चलो गाइस हम फालतू वाતો આ લોકોની ચાલશે આપણે નીકળીએ કેમ કે ઓલરેડી લેટ થઈ ગયું છે चलो वगैरह मस्त आए हो मेरी जिंदगी में ये वगैरह हम કેમ હતું ભૂલી ગયો वगैरह मस्त ભૂલી ગયો जो गाइस भूल गया बेड़ी तो भूल गया હવે મસ્ત વગાડજો પાછળ ભૂલી ગયા હા આવડી અને આ જોઈ શકો છો જો ખબર પડી ગઈ ટાટા જવાનું હોય તારે આવવાનું ટાટા જેકુ હાય ટાટા આવવાનું તું પપી કર લે इंस्टाग्राम वालों ने पपी कर ले अरे पपी कर ली थी आ तो वैसे मम्मा ने पपी कर लो चलो मम्मा ने पपी करो आय बस बस बहुत थी एक જ પપી કરવાની બે નહીં કરવાની બસ અને પેલું રેડી થઈ ગયું જો ખબર પડી જાય હું ક્યાંક જાઉં ને એટલે તો ચાલો ગાઈસ આપણે હવે નીકળીએ સો ગાઈસ ફાઇનલી અમે અહીંયા પાર્લરમાં પહોંચી ગયા છે એન્ડ લોકેશન બહુ ઇઝીલી મળી ગયું એન્ડ પહોંચી ગયા છે અમે જોઈ શકો છો એમનું પાર્લર છે આ દીદી છે અને અમારું આઉટફિટ છે તો ચલો થોડીક વાર પછી મળીએ
કિશુનું ફોટોશૂટ ચાલુ છે. I'm into you. What can I do? નહીં આવે કિશુનું આઉટફિટ પલળી ના જાય એટલા માટે અમે લોકો જઈએ છીએ ડાયરેક્ટ પાર્લરમાં, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલા માટે. તો જોઈ શકો છો તમે. ચલો ડાયરેક્ટ ત્યાં પાર્લરે જઈ પછી જ મળીએ આપણે. વરસાદ ચાલુ થઈ ગયો એટલા માટે. આ બેને મમ્મીને ત્યાં આવું છે, જોઈ લે તમે. ના ભાઈ બેટું તારે ભાઈ, તું અહીંયા રહેતો નથી. જા જા, મમ્મી ચોકલેટ આપી. જો તું ચોકલેટ આપી, જા જા જા, ચોકલેટ આપે. અહીંયા ના આવાય, ના આવાય અહીંયા. તું અહીંયા રહેતો નથી ખબર છે ને પછી? હા તું રેસ અહીંયા પેલા કે તો મને ખોટીનો કાંઈ રહેતો નથી. પછી એમ કે ઘરે જ આવું છે. ત્યારે ભાઈ ત્યાં ઘરે ઘરે જ કરતો હોય. હેલો કરી દે, હેલો કરો, ભેગો હેલો કરી દે. નહીં કર્યો. જોઈ શકો છો આપણો રગડો આવી ગયો છે ને વિશુ જો. હા ના મારા તરફથી લો, મારા બાજુ લો. હા 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 જોઈ શકો છો મેને રગડો ખાય છે, રગડો. મસ્ત. તો ફાઇનલી કહીશ આપણે ઘરે આવી ગયા હતા મમ્મીની ત્યાં રગડો લઈને આવ્યા હતા. તો એટલે બે આરે ને મમ્મીનો પણ આવ્યો. તો અમે બે જમી લઈએ પછી મમ્મી આવશે દુકાનેથી. તો પહેલાં આપણે જમી લઈએ અને પછી આગળનું ડિસ્કશન હું તમને કરું કે શૂટ પતી ગયું, શું થયું શું નહીં, બધું કમ્પ્લીટ પછી કહું છું. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી ગઈશ આપણે ઘરે આવી ગયા ને આ બંનેના બિસ્કિટ લઈ લીધા હતા. જોઈ શકો છો તમે ટ્રાય પૂરતા ટેસ્ટ માટે. આ જોઈસના એક લીધા છે ને એક બીજા લીધા છે. એ ક્યાં લીધા હતા? હા પેડિગ્રીના લીધા હતા. આ બંને ખાઈ લીધું, જોઈ શકો છો. બિસ્કિટ બહુ ભાવે છે બંનેને. એક આ લીધા ટેસ્ટ માટે લીધા હતા ને બીજું આપણે લીધું હતું એમની હેર ડ્રાય લીધી છે, જોઈ શકો છો તમે. જો એક આ હેર ડ્રાય લીધી છે. હું પહેલેથી આ જ કંપનીની વાપરું છું. મને આ વધારે પડતી આ કંપનીની જ ગમે છે, એટલા માટે એ લીધી. ને આપણું જોઈ શકો છો બધું સેટઅપ કમ્પ્લીટ કરતો હતો હું. ત્યાં કિશુનો ફોન આવ્યો હતો કે આ ફોટોશૂટને કરવાનું છે, તો ત્યાં ફોટોશૂટને એ બધું કરવા ગયો હતો. તો હવે હું આવી ગયો છું ને આપણે નવું માઇક લીધું છે ગેમિંગ માટે, જોઈ શકો છો તમે લોકો. તો આપણું સેટઅપ હજી કમ્પ્લીટ કરું છું. ત્યાં થોડું કામ છે, પહેલાં પતાવવા જવું જશે હવે. પછી એ પાછું સેટઅપ કમ્પ્લીટ કરવાનું છે. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુ છે, મળીએ છીએ આપણે આગળ. एक तो लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा कर लाइक और शेयर ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए ये 4000 के लिए मैं यहाँ पे नहीं खड़ा